પોલીસ અને આરોપી વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। રામોલ લૂંટ અને અપહરણના આરોપીએ હુમલો કર્યો છે। આરોપી સંગ્રામે પીઆઈડી પિસ્તોલ ઝૂંટવાનો પ્રયાસ કર્યો અને રામોલથી ક્રાઇમ બ્રાન્ચ જતી વખતે ઝપાઝપી થઈ હોવાનું સામે આવ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે ફરી એકવાર આપણી સાથે। જિગ્નેશ, વારંવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। રામોલથી આ પ્રકારના જે દ્રશ્યો સામે આવ્યા છે, શું વિગત? જંગના રામોલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી, સંગ્રામ સિકરવાર, કે જે અપહરણ અને લૂંટ તથા ખંડણીના ગુનાનો આરોપી હતો અને તેને રાજસ્થાન કોટા પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે। આ ઉપરાંત તેની સાથે અન્ય 5 આરોપીઓની પણ ધરપકડ થઈ હતી। જોકે ગઈકાલે જે સંગ્રામ સિકરવાર છે કે જેની કસ્ટડી લેવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ રામોલ પહોંચી હતી અને ત્યાંથી સંગ્રામની કસ્ટડી લઈ અને જેને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવતો હતો, તે સમયે જે સંગ્રામ છે તેને ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યો। પીએની જે સર્વિસ રિવોલ્વર હતી તે ઝૂંટવી લીધી અને તે પોલીસ પર ફાયરિંગ કરે અથવા પોલીસ પર હુમલો કરે તે પહેલા જ પોલીસે સ્વ બચાવમાં તેના જે પગ છે તેના પગ પર ગોળી મારી હતી અને ત્યારબાદ તેને અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે। આ ઘટના પણ અંદાજે લગભગ રાતના 3 થી 3:30 વાગ્યાના અરસામાં બની હોવાનું સામે આવી રહ્યું છે। જે અંગે પોલીસે અલગથી એક હુમલાનો પ્રયાસ અને પોલીસની સર્વિસ લૂંટી લેવાનો જે ગુનો છે તે નોંધવાની તજવીજ શરૂ કરી છે। જોકે જે સંગ્રામ સિકરવાર છે તે આ અગાઉ જે ઘટના બની હતી વસ્ત્રાલ રામોલની અંદર કે જે અસામાજિક તત્વોએ જાહેર રોડ ઉપર આતંક મચાવ્યો હતો, તે ગુનાનો પણ આરોપી હતો અને છેલ્લા કેટલાક મહિનાઓથી તે ફરાર હતો, પરંતુ અપહરણ અને લૂંટના જે ગુના માટે તે અમદાવાદ આવ્યો અને અમદાવાદથી ગુનાને અંજામ આપી અને તે ભાગી રહ્યો હતો। તે ઉત્તર પ્રદેશ પહોંચે તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી છે, ત્યારે વધુ એક ગુનો તેના વિરુદ્ધ નોંધાય અને વધુ કાર્યવાહી થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। જી, આભાર જિગ્નેશ સમગ્ર માહિતી।